દાંડી માર્ગના રિંગ રોડ ઉપર જે ખાડા પડ્યા છે એના માટે શું છે? દાંડી માર્ગ પર તો જે સિમેન્ટ કોન્ક્રીટના બે બાજુ રસ્તા બનાવેલા હતા એ થઈ ગયા છે, અને છતાંય હજુ થોડોક પેવરથી થોડીક કાર્પેટ કરવાના જે અમુક ભાગો હતા એ આજે ત્યાં આગળ દાંડી માર્ગ ઉપર આપણે એન્જિનિયરો સાથે ડિસ્કશન કર્યું છે. એમાં દાંડી માર્ગના એસઓ પણ હતા અને આરએનબીના પણ એસઓ હતા, અને કોન્ટ્રાક્ટર સાથે થઈ અને આ ડિસ્કશન કરીને આ જે બાકી રહ્યું છે, અધૂરું રહ્યું છે કામ, એ પૂરું કરવા માટેનું એક આયોજન આજે કરી લેવામાં આવ્યું. એટલે ટૂંકમાં જે કામ શરૂ થાય એવું આપણે કરવા માંગીએ છીએ એ પ્રમાણે કામ થવાનું છે. સાથે સાથે આજે દેવુસિંહે પણ નેશનલ હાઈવેને સૂચના આપી હતી, અને નેશનલ હાઈવેનો જે ભાગ છે રિંગ રોડથી તો કમરા થઈ અને જે ઉત્તરસંડાવાળો ભાગ છે એમાં અમુક પોર્શન નેશનલ હાઈવેનો છે, ગણેશ ચોકડી સુધીનો. તો એમાં બહુ મોટા ખાડા પડી ગયા છે, કારણ કે ખાડા પડવાનું કારણ એ છે કે હેવી જે ટ્રકો ત્યાંથી જતી હોય છે, એમપી ઇન્દોરનો ટ્રાફિક, એમપી સાઈડનો આખો ટ્રાફિક જે છે એ મોટા ટ્રેલરોથી માંડીને હેવી લોડેડ ટ્રકો જતી હોય છે, એના લીધે રોડ ખસી જાય છે. એટલે કોન્ટ્રાક્ટરની આમ તો કામગીરીમાં જ અત્યારે આવી રહ્યું છે, કારણ કે એની રોડ બનાવ્યા પછીની જે 3 વર્ષની મુદત હોય છે પૂરી નથી થઈ, એટલે કોન્ટ્રાક્ટર પણ ત્યાં આગળ હાજર હતા અને એમને એ ફરીથી જે અત્યારે પેચવર્ક કરવાનું છે એ શરૂ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું. અને સાથે સાથે મેં દેવસિંહને પણ રજૂઆત કરી છે કે આપણે રસ્તો છે એ આવનારા દિવસોની અંદર સેન્ટ્રલ ગવર્મેન્ટમાં રજૂઆત કરીને 4 લેન રસ્તો થાય, પ્લસ જે નીચેની માટી ચીકણી હોવાના કારણે રોડ વારે ઘડીએ ખસી જતો હોય છે, એટલે એના માટે એક સ્પેશિયલ ટ્રીટમેન્ટ કરી અને જે રિંગ રોડ બનાવે એ 4 લેનનો સરસ રિંગ રોડ સ્ટ્રેન્થનિંગ સાથે થાય એવું એક આયોજન કરવા માટે મેં દેવસિંહને રજૂઆત કરી છે. એટલે આવનારા દિવસોમાં દેવસિંહ પણ સેન્ટ્રલ ગવર્મેન્ટમાં રજૂઆત કરી અને આ 4 લેન રોડ થાય એના માટેની કામગીરી કરાવશે. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.